આપણું બ્રહ્માંડ જ એકમાત્ર બ્રહ્માંડ છે? શું આપણા બ્રહ્માંડની બહાર પણ કોઈ બ્રહ્માંડો હોઈ શકે? આધુનિક વિજ્ઞાન જેને મલ્ટીવર્સ કહે છે, તેના વિશે હજારો વર્ષ પહેલા ભારતીય પુરાણોમાં કોઈ સંકેત આપવામાં આવ્યો હતો? પુરાણોમાં બ્રહ્માંડને માત્ર એક જ જગત તરીકે નહીં, પરંતુ 14 લોકોથી બનેલી વિશાળ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે મલ્ટીવર્સ થિયરી શું છે અને પુરાણોના 14 લોક તેની સાથે કેવી રીતે જોડાઈ શકે છે. પરંતુ શરૂઆતમાં એક મહત્વની વાત, આ બંને વિચારો એક સરખા નથી. આધુનિક વિજ્ઞાન પરિકલ્પના છે, જ્યારે બીજું ધાર્મિક અને આધ્યાત્મિક બ્રહ્માંડ છે. મલ્ટીવર્સ થિયરી શું છે? મલ્ટીવર્સનો અર્થ છે કે અનેક બ્રહ્માંડોનું અસ્તિત્વ. આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તેમાં અજબો ગેલેક્સીઓ આવેલી છે અને દરેક ગેલેક્સીમાં અજબો તારાઓ આવેલા છે અને ઘણા તારાઓની આસપાસ કેટલાક ગ્રહો પરિભ્રમણ કરે છે. પરંતુ વૈજ્ઞાનિકોનો એક વર્ગ માને છે કે કદાચ આ આખું બ્રહ્માંડ પણ એક વિશાળ વ્યવસ્થાનો માત્ર એક નાનો ભાગ છે. આ વિચાર અનુસાર આપણા બ્રહ્માંડ જેવી અલગ અલગ બ્રહ્માંડ વ્યવસ્થાઓ પણ હોઈ શકે છે. કેટલાક બ્રહ્માંડો આપણા બ્રહ્માંડ જેવા પણ હોઈ શકે છે, જ્યારે કેટલાકમાં ભૌતિક નિયમો, સમય અને પદાર્થનું સ્વરૂપ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. મલ્ટીવર્સના મુખ્ય પ્રકાર. વિજ્ઞાનમાં મલ્ટીવર્સને સમજવા માટે અલગ અલગ મોડેલો રજૂ કરવામાં આવ્યા છે. પહેલું, બબલ યુનિવર્સ. આ વિચાર પ્રમાણે બ્રહ્માંડ અનેક બબલ્સની જેમ અસ્તિત્વમાં હોઈ શકે છે. આપણે એક બબલ યુનિવર્સમાં રહીએ છીએ અને બીજા બ્રહ્માંડો આપણાથી અત્યંત દૂર હોઈ શકે છે. બીજું, પેરેલલ યુનિવર્સ. આ વિચાર મુજબ કે આપણા બ્રહ્માંડ જેવી સમાંતર દુનિયાઓ હોઈ શકે. કદાચ કોઈ બીજી દુનિયામાં આપણા જેવી જ વ્યક્તિ પણ હોઈ શકે, પરંતુ તેના નિર્ણયો અને જીવનની ઘટનાઓ જુદી હોઈ શકે છે. આ વિચાર વિજ્ઞાન કરતા વિજ્ઞાન કથાઓ અને ફિલ્મોમાં વધારે જોવા મળે છે, જો કે તેનો આધાર કેટલીક ભૌતિક શાસ્ત્રીય કલ્પનાઓમાં જોવા મળે છે. ત્રીજું, ઘણા પરિણામો વાળું બ્રહ્માંડ. ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ કહે છે કે કોઈ ઘટનાના સંભવિત પરિણામો માટે અલગ શાખા અથવા બ્રહ્માંડ બની શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ રસ્તો પસંદ કરો છો, બીજી શક્યતામાં તમે કદાચ બીજો રસ્તો પસંદ કર્યો હોય અને આ બંને શક્યતાઓ અલગ અલગ વાસ્તવિકતાઓમાં અસ્તિત્વ ધરાવે છે. ચોથું, અલગ ભૌતિક નિયમો વાળા બ્રહ્માંડ. કેટલાક સિદ્ધાંતો અનુસાર બીજા બ્રહ્માંડોમાં ગુરુત્વાકર્ષણ, પ્રકાશની ગતિ અથવા પદાર્થના નિયમો આપણા બ્રહ્માંડ કરતા જુદા હોઈ શકે છે. પરંતુ યાદ રાખવું જરૂરી છે કે મલ્ટીવર્સ હજી સુધી સાબિત થયેલી હકીકત નથી. તે એક ભૌતિક શાસ્ત્રમાં ચર્ચાતી પરિકલ્પના છે. હવે આવીએ ભારતીય પુરાણોમાં વર્ણવેલા 14 લોક તરફ. પરંપરાગત ભારતીય બ્રહ્માંડ વિચાર અનુસાર અસ્તિત્વને 14 સ્તરો અથવા લોકમાં સમજાવવામાં આવ્યું છે અને તેમાં 7 ઉપરના લોક અને 7 નીચે